जय गजानन जय माताजी। કેટલાય ફોન એવા આવે છે કે દાદા અમારા ઘરમાં ઝઘડા થાય છે, અમારા ઘરમાં ઝઘડા થાય છે, અમારા ઘરમાં કજિયો વધી ગયો છે, મન એક નથી, કોઈને કોઈ બાબતે અમે એકાબીજાથી લડ્યા જ કરીએ છીએ। તો તમે તમારા ઘરની અંદર જે ડિસિપ્લિન સનાતન ધર્મની અંદર આપેલી છે એ ધર્મ પ્રમાણે જીવતા નથી, એટલે તમારા ઘરની અંદર કજિયો અને કંકાસ ઘર કરી જાય છે। સનાતન ધર્મ જે પરંપરા બતાવે છે, આપણી સંસ્કૃતિ જે બતાવે છે એ પ્રમાણે જો તમે જીવન જીવો તો તમારા ઘરની અંદર ક્યારેય પણ કજિયો થવાનો નથી, ક્યારેય પણ કંકાસ નથી થવાનો। તો કઈ રીતે આપણે જીવન જીવવું જોઈએ? જો ઘરની અંદર સુખ શાંતિ જોતી હોય તો ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જેના પણ ઘરની અંદર કજિયો કંકાસ થાય છે એના ઘરની અંદર તમે જોજો, તમારા ઘરની અંદર પણ કજિયો અને કંકાસ રહી છે, મન એક થઈને નથી રહી શકતા, તમારા ઘરની અંદર નાની નાની વાત મોટા મોટા સ્વરૂપ લઈ લે છે, તો તમે તમારા ઘરની અંદર આંકલન કરો કે તમે આ ભૂલો જરૂરથી કરતા હશો। પહેલું કારણ તો એ કે તમારા ઘરની અંદર કોઈ ઉઠવાનું કે સૂવાનું કોઈ પણ પ્રકારનું ડિસિપ્લિન છે નહીં। જ્યારે જેને મન આવે ત્યારે સૂઈ જાય ને મન આવે ત્યારે ઉઠી જાય, કોઈ વહેલા ઉઠી જાય ને કોઈ મોડા સુધી સૂતા રહેતા હોય। તો એક પરિવારની અંદર જ્યારે એક ઘરની અંદર તમે રહો છો અને ઉઠવામાં પણ તમે વહેલા મોડા થાવ છો તો તમારા ઘરની અંદર એકને સકારાત્મક ઉર્જા મળે છે, એકને નકારાત્મક ઉર્જા મળે છે। તો એક વ્યક્તિ ક્રોધી થાય છે અને બીજો વ્યક્તિને શાંતિ જોઈએ છીએ, તો જેને શાંતિ જોઈએ છે એને શાંતિ નથી મળતી, અને જે વ્યક્તિ મોડા સુધી સૂતો રહે છે, નકારાત્મકતાથી ભરેલો છે, એને કદાચ તમે પાડા ઉપર પાણી રેડો ને કંઈ ફેર ન પડે, એમ એના જીવનમાં કંઈ ફેર પડવાનો નથી। તો તમારે પહેલો નિયમ આ લાવવાનો છે, સૂવો સાથે ઉઠો સાથે, જો એક ઘરની અંદર રહેવું છે તો। બીજું કારણ, વધારે પડતું તમારા ઘરની અંદર બહારનો આહાર લાવવો, વધારે પડતું તમારે બહારનું જમવું, અથવા તો તમારા ઘરની અંદર તીખું તામસી તળેલું આવી બધી ભોજનની જે સામગ્રીઓ છે એનો તમે વધારે પડતો યુઝ કરો છો। તમારા ઘરની અંદર એક સાથે બેસીને ભોજન ન કરવું, આ પણ મોટું કારણ તમારા ઘરની અંદર કજિયા કંકાસનું હોઈ શકે છે। તમારા ઘરની અંદર સમયસર ભગવાનની આરાધના ન થવી, તમારા ઘરની અંદર ભગવાનના દીવાબત્તી સમયસર ન થવા, આ પણ કારણ ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર કજિયા કંકાસનું હોઈ શકે છે। તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ ન ખાવાનું ખાતો હોય, ન પીવાનું પીતો હોય, એના કારણે પણ તમારા ઘરની અંદર કજિયો કંકાસ થઈ શકે છે। તો સનાતન ધર્મ જે આપણને બતાવે છે, સનાતન સંસ્કૃતિ જે આપણને બતાવે છે એ પ્રમાણે આટલું જીવનની અંદર ફેરફાર કરી લ્યો, તમારા ઘરમાંથી કજિયો કંકાસ નાબૂદ થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જય ગજાનન જય માતાજી।